वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 3 સપ્ટેમ્બર 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત શતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 32 દિવસથી આપણે ગઢડા અંત્યનું 14મું વચનામૃત કાયસ્થના અવિવેકનું લંબકરણનું વાંચી રહ્યા હતા, સાંભળી રહ્યા હતા, વિચારી રહ્યા હતા. એ વચનામૃતની ગઈકાલે આપણે સમાપ્તિ કરી. હવે આજે આપણે આગળના વચનામૃતનો પ્રારંભ કરી રહ્યા છીએ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 15મું પાટો ગોઠ્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1884 આષાઢ વધી 13ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખ ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ પોતે ચાતુર્માસમાં અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે પોતાનો જે ઉતારો છે અક્ષર ઓરડી એ મેળીના ગોખની અંદર બિરાજમાન થયા હતા. ત્યાં ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનંત કોટી મુક્તોની વચ્ચે દિવ્ય સિંહાસનમાં બિરાજમાન રહેતા એવા ભગવાન સ્વામિનારાયણ આપણા સૌના ભલા માટે, કલ્યાણ માટે, આપણને લાડકોટ લડાવવા માટે કેટલા સોંઘા થયા, આપણા જેવા થઈને ગોખમાં બિરાજમાન થયા. જેની અમૃતવાણીનો એક શબ્દ અને એક અક્ષર આપણે સાંભળવો હોય તો અબજો રૂપિયા આપીએ તો પણ ઓછા પડે એવા ભગવાન સ્વામિનારાયણ ચાતુર્માસની અંદર એ ગોખલામાં બિરાજમાન થઈ અને સામે બેઠેલા સંતો હરિભક્તોને દર્શનદાન આપી રહ્યા છે. સામે સંતો અને હરિભક્તોની સભા પણ બેઠી છે. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, આજ તો અમે અમારા રસોઈયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ, કેવી રીતે વાત કરી? શ્રીજી મહારાજ પોતે સામેથી મુક્તાનંદ સ્વામીને પોતાની વાતો સંભળાવે છે. મહારાજે કહ્યું કે અમે અમારા રસોઈયા હરિભક્તની આગળ ખૂબ વાતો કરી. રસોઈયા હરિભક્ત એટલે મહારાજની રસોઈ બનાવતા હતા ઘણી વખત મૂળજી બ્રહ્મચારી, પણ
પણ અહીંયા જે રસોઈયા હરિભક્તની વાત કરે છે એ જીવુબા અને લાડુબાની વાત કરે છે. કારણ કે મહારાજ જ્યારથી ગઢપુરમાં પધાર્યા ત્યારથી જેમના જીવનની સાથે પ્રેમ લક્ષણા ભક્તિ વણાયેલી છે એવા જીવુબા, લાડુબા, જમકુબા, રાજબા આ બધા બાઈ હરિભક્તો ખૂબ પ્રેમથી મહારાજને ભાવે તેવી રસોઈ બનાવીને ભગવાન સ્વામિનારાયણને થાળ ધરતા હતા. તો મહારાજ માત્ર પુરુષોને સુખ આપવા માટે આ લોકમાં વધાર્યા છે એવું નથી. મહારાજ ઉચ્ચમ કુળના બ્રાહ્મણોને કે વણિક લોકોને આ લોકની અંદર સુખ આપવા માટે વધાર્યા છે એવું પણ નથી. આ લોકની અંદર રાજા મહારાજાઓ ઋષિ મુનિઓને સુખ આપવા માટે પધાર્યા એવું પણ નથી. મહારાજ તો સર્વ જીવ હિતાવહ દરેકનું કલ્યાણ કરવા માટે કૃપા કરીને આ લોકની અંદર પધાર્યા છે. આધ્યાત્મિક માર્ગની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેવું કલ્યાણ બ્રહ્મચારીનું થાય એવું સાધુનું પણ થાય. જેવું કલ્યાણ બ્રહ્મચારી અને સાધુનું થાય એવું પુરુષ હરિભક્તોનું પણ થાય. અને જેવું કલ્યાણ બ્રહ્મચારી, સાધુ, પુરુષ હરિભક્તોનું થાય એવું જ એમાં લેશ માત્ર પણ ફેરફાર નહીં એવું કલ્યાણ, એવો મોક્ષ બાઈ હરિભક્તોનો પણ થાય. કારણ કે મહારાજ ક્યાંય પણ કોઈ પણ પ્રકારે પક્ષપાત કરતા જ નહોતા. કારણ કે વચનામૃતમાં આપણે મહારાજના શબ્દો સાંભળીએ છીએ. શ્રીજી મહારાજ પોતે આ લોકની અંદર પધાર્યા શાના માટે? જો આ લોકની અંદર પધારે અને મુમુક્ષુઓની સેવા અંગીકાર કરે, દર્શન આપે તો જ એનું કલ્યાણ થાય એવું તમે માનતા હો ને એવો તમારો સિદ્ધાંત હોય તો પછી અક્ષરધામમાં રહ્યા થકા ભગવાન કલ્યાણ નથી કરી શકતા એ નક્કી થયું. એટલું ભગવાન પુરુષોત્તમ નારાયણમાં અસામર્થપણું આવ્યું. મહારાજે કહ્યું કે ભગવાન તો એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શક્તિવાન, સામર્થ્યવાન, ઐશ્વર્ય પ્રતાપવાન છે. અક્ષરધામમાં રહ્યા થકા પણ અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવાત્માનું ચપટીમાં કલ્યાણ કરી શકે એમ છે. તેમ છતાં પણ અવતાર ધરવાનું કારણ એટલું છે કે ભક્તોના લાડકોટ પૂરા કરવા માટે આ લોકમાં પધાર્યા છે. કેટલાક ભક્તો મહિલાના રૂપમાં જન્મ પામ્યા હોય, કેટલાક પુરુષના દેહની અંદર જન્મ પામ્યા હોય, કેટલાક ઉત્તમ જ્ઞાતિમાં જન્મ પામ્યા હોય, કેટલાક નિમ્ન જ્ઞાતિમાં જન્મ પામ્યા હોય, કેટલાક પૈસાદારને ત્યાં જન્મ્યા હોય, કેટલાક ગરીબ ભિખારીને ત્યાં જન્મ્યા હોય. આ બધાના મનોરથ પૂર્ણ કરવા માટે, ભક્તોની ભિન્ન ભિન્ન ભાવનાને પરિપૂર્ણ કરવા માટે પરમાત્મા માનવ આકારે થઈને આ પૃથ્વી ઉપર આવીને સૌનું કલ્યાણ કરે છે. મહારાજે કહ્યું, અમે અમારા રસોઈયા જેવી રીતે હરિભક્તોને, બ્રહ્મચારીને, સંતો પરમહંસોને કથા વાર્તાનો લાભ આપતા એમ મહારાજ પોતે દરરોજના એક વખત દાદા ખાચરના દરબારમાં જ્યાં આગળ લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, સાંખ્યોગી બાઈઓ રહેતી હતી ત્યાં પણ દર્શન દેવા અને કથામૃતનું પાન કરવા માટે પણ પધારતા. અને એ ખાલી બાઈઓની સભા, એની અંદર મહારાજ જેવી સંતો હરિભક્તોની આગળ સર્વોપરીપણાની વાત કરે, નિષ્ઠાની વાત કરે, એકાંતિક ધર્મની વાત કરે, મહિમાની વાત કરે, ભક્તપણાની વાત કરે, નિયમ ધર્મની દ્રઢતાની વાત કરે, ઉપાસનાની વાત કરે, એવી જ વાતો આ બાઈ હરિભક્તોની સભામાં પણ મહારાજ પોતે કરતા. મહારાજને એમનું પણ કલ્યાણ કરવું છે. મહારાજને એમના પણ સંકલ્પો અને મનોરથ પૂર્ણ કરવા છે. મહારાજને એમને પણ એકાંતિક બનાવવા છે, અક્ષરધામના અધિકારી કરવા છે. તો શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આજે અમે અમારા રસોઈયા હરિભક્તની આગળ બહુ વાત કરી. આટલું કહ્યું એટલે તરત મુક્તાનંદ સ્વામીની જિજ્ઞાસા જાગી કે મહારાજ ત્યાં વાત કરવા દરબારગઢમાં પધારે શું વાત કરી હશે?
મુક્તાનંદ સ્વામીની કેટલી જિજ્ઞાસા વૃત્તિ છે. આપણી જિજ્ઞાસા વૃત્તિ હોય છે. 2 જણા, 3 જણા, 5 જણા ટોળું મળીને કંઈક ખટપટની વાતો કરતા હોય એટલે આપણા કાન ત્યાં જાય. આપણે દૂર બેઠા છીએ, દૂર ઊભા છીએ એટલે આપણે સાંભળી તો ન શકીએ, પણ આપણું કામ પૂરું થઈ એટલે તરત જ પાછા ત્યાં ટોળી આગળ જઈને કહીએ તમે શું વાત કરતા હતા, કોની વાત કરતા હતા, કોણે શું કર્યું, કોણે શું ભૂલ કરી, કોણે આજ્ઞા લોપી. એમાં આપણે ભળી જઈએ. એમાં આપણને જિજ્ઞાસા વૃત્તિ ખરી, ખટપટમાં જિજ્ઞાસા વૃત્તિ ખરી. ખટપટની વાતો, અભાવ ગુણની વાતો સાંભળવામાં, કરવામાં, બોલવામાં, વિચારમાં આપણને જિજ્ઞાસા વૃત્તિ ખરી. પણ સંત અને ભગવંત એમની જે કથા વાર્તા છે, એમના રસગર્ભ સિદ્ધાંત અને રહસ્ય અને મર્મની વાતો છે, એને જાણવાની આપણને જિજ્ઞાસા નથી. અહીંયા જો જિજ્ઞાસા થાય તો જ આપણામાં મુમુક્ષુતા છે એમ કહી શકાય. બ્રહ્મસૂત્રનું સૌથી પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. વર્ષો પહેલા ઋષિ મુનિઓને, તપસ્વીઓને, જ્ઞાનીઓને, મુમુક્ષુઓને આવી જિજ્ઞાસા જાગી કે બ્રહ્મની જિજ્ઞાસા, કે બ્રહ્મ શું છે, આત્મા શું છે, પરમાત્મા શું કે છે, પુરુષોત્તમ નારાયણ શું છે, અક્ષરાધિપતિ શું છે. આધ્યાત્મિક જિજ્ઞાસા જાગે તો સમજવું કે આપણામાં મુમુક્ષુતા જાગી છે. મુક્તાનંદ સ્વામીએ તરત જ કહ્યું, મહારાજ તમે રસોઈયા હરિભક્તોની આગળ શું શું વાતો કરી એ અમને કહો. પછી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે કહ્યું છે, આજ તો અમે અમારા રસોઈયા હરિભક્તની આગળ બહુ વાત કરી. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, હે મહારાજ કેવી રીતે વાત કરી? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વાત તો એમ કરી છે ભગવાનનો ભક્ત હોય અને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે તથા ભગવાનનું ધ્યાન કરવા બેસે તે સમયે એનો જીવ પ્રથમ જે બુંડા દેશકાળાદિકને યોગ્ય કરીને પંચવિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગ્ય કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. જેમ કોઈ શૂરવીર પુરુષ હોય અને સંગ્રામમાં જેને ઘાય આવ્યો હોય અને તે ઘાયલ થઈને પાછો ખાટલામાં આવીને સૂવે, પછી એને જ્યાં સુધી પાટો ગોઠે નહીં ત્યાં સુધી ઘાની વેદના ટળે નહીં અને નિદ્રા પણ આવે નહીં, અને જ્યારે પાટો ગોઠે ત્યારે ઘાની પીડા ટળી જાય અને નિદ્રા પણ આવે, તેમ બુંડા દેશકાળ સંગ અને ક્રિયા તેને યોગ્ય કરીને જીવને પંચવિષયના જે ઘા લાગ્યા છે તે જ્યારે નવધા ભક્તિમાં આવેલી જે ભક્તિ કરતા થકા એ પંચવિષયના ઘાની પીડા ન રહે અને પંચવિષયનું સ્મરણ ન થાય એ જ એને પાટો ગોઠવો જાણવો. આ વચનામૃતનું ટાઇટલ છે પાટો ગોઠ્યાનું. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ તમે રસોઈયા હરિભક્ત આગળ શું વાત કરી એ કહો. ત્યારે શ્રીજી મહારાજે એકથી વાત શરૂ કરી કે ભગવાનનો ભક્ત હોય અને તે ભગવાનની માનસી પૂજા કરવા બેસે અથવા ભગવાનનું ધ્યાન કરવા માટે બેસે ત્યારે એ જીવને પહેલા ભૂતકાળની અંદર જે ભૂંડા દેશકાળાદિકના યોગ્ય કરીને પંચ વિષય થકી પરાભવ પામ્યો હોય અથવા કામ, ક્રોધ, લોભાદિકને યોગ્ય કરીને પરાભવ પામ્યો હોય તે સર્વેની એને સ્મૃતિ થઈ આવે છે. સીધી વાત છે. હાંક આપણે વેપાર, નોકરી, ધંધા, વ્યવસાયમાં ડૂબ્યા છીએ. સવારના 11 માળા કરવા માટે પ્રાતઃ પૂજામાં બેસીએ અને એ સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલુ થઈ જાય. એક જાગ્યો અને બીજો શેમો, એક જાગ્યો અને બીજો શેમો. 11 માળા પૂરી થઈ જાય તો પણ ઘટમાળ ચાલુ ને ચાલુ. પ્રદક્ષિણા કરતા હોય તો પણ ઘટમાળ ચાલુ, માળા કરતા હોય તો પણ સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલુ, આંખો બંધ કરી માનસીમાં બેઠા હોઈએ તો પણ ઘટમાળ સંકલ્પ વિકલ્પની ચાલુ, દંડવત કરીએ તો પણ ચાલુ, અને સત્સંગ દીક્ષા ગ્રંથ અને શિક્ષાપત્રીના 5 શ્લોકોનો પાઠ કરીએ ત્યારે પણ ચાલુ. કારણ કે એનો વેગ લાગી ગયો છે. અનાદિકાળથી જીવાત્મા
આવા પ્રકારના દેશકાળના યોગે કરીને પંચ વિષયથી પરાભવ પામ્યો છે. રૂપથી પરાભવ પામ્યો, શબ્દથી પરાભવ પામ્યો, સ્પર્શથી પરાભવ પામ્યો, સ્વાદથી પરાભવ પામ્યો, ઘણી રીતે પરાભવ પામ્યો છે. કામ ક્રોધાદિક દોષોને એને હરાવી દીધો છે. એટલા માટે જ્યારે ભગવાનનો ભક્ત ધ્યાન કરવા માટે બેસે કે પછી પૂજા પાઠ કરવા માટે બેસે ત્યારે એની સ્મૃતિ થઈ આવે છે અને એના કારણે એને ભગવાનનું સુખ નથી આવતું. મહારાજે સુંદર દ્રષ્ટાંત આપીને સમજાવ્યું કે કોઈ શૂરવીર યોદ્ધા રણના મેદાનમાં લડવા માટે ગયો હોય અને ઘવાયો હોય, કંઈક ઘા વાગ્યો હોય, તલવારનો ઘા, ભાલાનો ઘા વાગ્યો હોય અને પછી એને લાવીને પાટો બાંધવામાં આવે, દવા દારૂ લગાવવામાં આવે, હળદર લગાવવામાં આવે, જે કંઈ હોય આયુર્વેદિક દવાઓ તે સમય હતી. એ વખતે અત્યારના જેવું સર્જરી ને એ બધું હતું નહીં. એટલા માટે અને બીજું શું છે કે અત્યારે તો આ ગેનની દવા આપી દે, એ ભાગ જ ખોટો કરી નાખે એટલે તમને દુખાવા જેવું લાગે જ નહીં. પણ એ વખતે પાટો બાંધતા અને પાટો બંધાયા પછી પાટો જ્યાં સુધી સ્થિર ન થાય, ગોઠે નહીં, સેટ ન થાય ત્યાં સુધી એને ઊંઘ પણ ના આવે અને દુઃખ પણ રહ્યા કરે. એમ મહારાજે કહ્યું કે ભજન કરવા માટે બેસો, ધ્યાન કરવા માટે બેસો ત્યારે પંચ વિષયના ઘા આપણને લાગ્યા છે. કામ, ક્રોધ, લોભ વગેરે દોષો એ આપણને પરાજિત કર્યા છે. એના સંકલ્પ વિકલ્પના કારણે આપણને ધ્યાનમાં, ભજનમાં મન લાગતું નથી. તો શ્રીજી મહારાજે કહ્યું કે પાટો જેમ ગોઠી જાય પછી નિદ્રા પણ આવે અને સુખ પણ આવે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.